હાલો મિત્રો, હમણાં હે ને એક બે વિડીયો મૂકું, એક રાજુભાઈનો અને એક બીજા ધારાસભ્ય હે એ ભાજપ વાળા નહીં. પેલા હે ને એ ઓલા ધારાસભ્યનો મૂકું, ખબર પડે ને. હવે એમ કે એની પાર્ટીમાં જો બીજા કોઈ પડખેના બીજી પાર્ટીના અપક્ષવાળા જીતે ને તો એને હે ને ગ્રાન્ટ જ નથી દેવાની. એટલે બોલો, એટલે બીજા જીતે એને ફાયદો નથી, બરોબર? એટલે આવડાને એકને જીતવાનો, બધાને મત એને જ દઈ ગયો જોઈએ ભાજપ વાળાને, તો બીજા જીતશે તો પૈસા નહીં દે. અહીં આ બધા જોઈ કામે જઈને ભેગા કર્યા શીવડીને, સારું ને. હવે આવું ધારાસભ્ય બોલે તો આ શું કામે જતા છે? કામે જાય છે ને ભેગા કરતા જાણે ઘરના ઘઉં વેચીને લાવીએ છે. પબ્લિકના પૈસા તો એમ કરે ગ્રાન્ટ એમ આપ્યો નહીં. લે બોલો, વાત કરો. ઘરના પૈસા કાઢતા છે જાણે. એક એવો સારો નહીં હોય કે આવા આવડાનો હે ને દાદાગીરી હાલતી જ બધા દાદાગીરી જ વાપરવાય. એટલે હે ને આ ચૂંટણીમાં દેખાડો એટલે ખબર પડે આ દાદાગીરી નીકળી જાય. હો, બધાને કેમ રાખવાની ખબર પડે બધી પબ્લિકને, કે બધાને હરખા જ રાખવાનો હોય. બાકી ધારાસભ્ય ઉપર ન હાલો, જે જીતે એ બાકી મત દીધો હોય ને શું પોવાય કરવાનું. હાલો, અડધા એ ઇલાકામાં તમને મત દીધો હોય, ન દીધો હોય કે બધા કાંઈ ઓલા અપક્ષ વાળાને હંધાઈ દીધો, હંધાઈ દીધો એવું ન હોય, તમને દીધો હોય એને ભોગવવાનું. કાંઈક તો ઓલું કરો, કાંઈક લાંબી બુદ્ધિ ફુગાડો કે બની ગયા ધારાસભ્ય બધા પબ્લિકને લૂંટવા, એને ઘરના પૈસા નાખવાનો હોય. તેમ પહેલાં જોવા વિડીયો કરીશું. પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપી. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપી. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું. અને આટલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું ને. આ જો આ બધા ઘરના લાવતા ક્યાંથી ને ઘરના ગોતતા છે એટલા બધા પૈસા કે આ ગ્રાન્ટ આપે જાણે આમ મોટા પુલ બનાવવાના આવડા ઘરના પૈસા નાખે તો સારું કહેવાય ને. એકાદ પુલ બનાવવામાં નાખો, પુલ નહીં પણ ગામનો રોડ હોય ને બજાર, એમાં તેમ ઘરના પૈસા નાખો ને તો સારા કહેવાય. કે આમાં એમ ઘરના નાખ્યા એવું તો કોક કરો. હાલો, એકાદ ધારાસભ્ય જેવું કરો કે આમાં એમ ઘરના નાખ્યા હતા. બધા હે ને પબ્લિકના જ પૈસા હોય, ટેક્સના જ નકરા તમારે લેવાના જ હોય, તમારો પગાર એનો જ હોય તો કેટલી ઓલું કરો, બરોબર ને. તમારો પગાર રહ્યો ને એ હોતો હે ને એ જનતાના પૈસાના જ હોય. હવે હે ને એક આ રાજુભાઈનો મૂકો, એ કે આમ આદમી પાર્ટીવાળા 2 કરોડ રૂપિયા ઓલામાં લાયા, દિલ્હીથી મોકલાયા. એટલે મત દેવામાં ને એમાં આંગળીયું કર્યું, બરોબર. 2 કરોડ એટલે કાંઈ તમારા પાસે કહેવાય જ નહીં, બરોબર. એવા તમે 2-3 પુલ ઓલા કરો ને તો ઉપાડ લ્યો કે ન ઉપાડ લે. એટલે એમાં 20,000 રાજુભાઈ હોતે મળે ને કાંઈક પૈસા. પહેલાં જો રાજુભાઈ પાસે ઓછા પૈસા હતા, અત્યારે 4 કરોડે પૂગી જાય. એમને પૂગે તમારે કાંઈક ગ્રાન્ટ તો આવી જાય છે ને છે ને કાંઈ ના, કે તમે કાંઈ જીતેલા જ હતા ને કે એવું હતું જીતેલા તમારે શેકથી ને આવ્યા છે. પણ અહીંયા તો પકડાય પછી બધાને જડાય, ત્યાં લગીને તો કોઈનું કાંઈ જડાય નહીં. અત્યારે આમ આદમી પાર્ટીમાં બધા પડી ગયા એટલે એને ગમીએ જ ગોઠ લે ને. કામમાં ચૂંટણીમાં પૈસા જ બધા આડું અવરું કરતા જ હોય, જેને ક્યાં કેમ જીતવું એ બધું કરતા જ હોય.
ફોર્મ પાછા ખેંચવાના પૈસા દઈ દો એમ નામ દેવાય એ શું કોઈ ઘર ના દે બરાબર એ હાથથી જ દે આ બધા પબ્લિકના પૈસા એ તમારા ઉપરથી જ આવતા હોય પણ તમારે ને તમારું બધું હોય સરકાર હોય પોલીસવાળા હોય એ આતા કયો બધા કયો જે કયો એ કોઈ તમને ગોતે નહીં બરાબર ને ક્રાઇમ બ્રાન્ચ ન ગોતે ને કોઈ ન ગોતે ને ખબર જ હોય કે બધા આપણા માણસ ગોતીને શું કરવા ઓલાને જ ગોઈટલે શું આને કાઢવાના એટલે એને જીતવા નથી દેવાનું પેલા રાજુભાઈને સાંભળવા 2 દિવસથી કટ્ટર ઈમાનદાર પાર્ટીના કરોડો રૂપિયા ગેરકાયદેસર વહીવટો પકડાઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાના નજીકના વ્યક્તિ ગુજરાતમાં આંગળીઓ કરે છે 1.2 કરોડનું, ગુજરાતના નેતા સાથે જોડાયેલા એક વ્યક્તિ આંગળીઓ લેવા માટે જાય છે 1.2 કરોડનું, અને આખી ઘટના જે છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચની નજરે આવે છે. દોસ્તો, આ માત્ર એક સુરતની ઘટના નથી, દરેક જિલ્લાની અંદર કરોડો રૂપિયાનો બેનામી વહીવટ થાય છે. મેં પાર્ટી છોડી ત્યારે કહ્યું હતું કે હું બોલીશ તો જમીન પગ નીચેથી સરકી જશે. રાજુભાઈનું ભાષણ ભાઈ ભાજપમાં જોડાય એટલે તરત એમ ક્યાં બોલવા માંડવાનું સાચું ખોટું જે હોય બરાબર. રાજુભાઈ તમે હવે બોલો કે ન બોલો હા તને ખબર છે કે તમે ભાજપમાં જોડાઈ ગયા એટલે તમે એવું જ બોલો, બાકી હવે કાંઈ લાંબુ તમે ખેડૂત વિચારની વાત ન બોલો. તમારા મોઢે જો હવે કાંઈ ખેડૂતની વાત આવે તો પૂરું થઈ રહે, કોઈ દી ન આવે કે ખેડૂતનું આમ કામ કરીને એમ આમ કરશું ને એવું કોઈ તમારા પાસે હવે વાત ન આવે. હવે તમારી આ જ વાત આવે ઓલો આમ કર્યું ઓલું આમ કર્યું, ખાલી નેતાનું જ આવશે તો એ જ આવશે. તમે પાર્ટી છોડીને એને માથે ઠોકશો અને તમારું સાચું કરશો, બાકી હવે કોઈનું ખેડૂતનું નહીં આવે ગાળું આવું હાલશે. અને જો આમાં ફોર્મ પાછા ખેંચવામાં તમે પૈસા ન ભાજપવાળા દેતા હોય એટલે બધા તમે કોઈ જીતી શકો હાલો એ કહો. બધાને ચૂંટણી લડવામાં પૈસા જ ગોતવાના એટલે કમાવા જ હોય કે ન કમાવા, બધાની હોય હું ચૂંટણી લડું અને પૈસા મળે, કાંઈક પુલ બુલ ખાય કોજુલ બોજુલ ખાય બરાબર, ગમે કાંઈક ખાવા મળે તો પૈસા મળે, કંઈક પગાર મળે તો જીતી તો એમાં ફાયદો પડે. એટલે હે ને ફોર્મ બધા નાખે ને કંઈક અપક્ષવાળા નાખે ને કંઈક ટિકટું મળી એ નાખે ને બધા નાખે, પછી કંઈ જો જીતે જ ભલે ને ફોર્મ પાછું ખેંચવાના પૈસા મળે. સમજી જાય તો કેટલાનું 700 ઉપર બેઠું ગયું તેમ જીત્યા, એક અપક્ષવાળો હોય છે ને એક આમ આદમી પાર્ટીનો ને એક કોંગ્રેસનો, 3 જણા થયા, 3ને ફોર્મ પાછા ખેંચાયા હોય બરાબર. 3ને ખેંચાવ કેટલા પૈસા તમે એક અહીંયા જ નાખ્યા હોય, એમનામ તો કોઈ નાખે નહીં. એ તો જુઓ આ તો 2 કરોડ હે, ઓલા તમે કેટલાય નાખી દીધા છે આટલી ટિકિટ કોણ ગોતે, સરકાર તો ગોતે નહીં, ઘરની સરકાર બનાવી કોઈ ગોતે નક તો હમણાં ભલા થઈને બધા ગોત લે. એટલે આવું જ છે બોલો, ઘરની સરકાર થાય ને એટલે ન ગોત. હમણાં બીજી પાર્ટી જો ફરીને તો આ તમે જેને પૈસા ખવડાય ને બધાને ગોત લે કે ટિકટું કેટલા ફોર્મ પાછા ખેંચવામાં દીધા એ બધા જડી જાય. તો સરકાર ભરત બધું જડશે હારું ને તો સારું હાલો આવા ટિકટું ખેંચાવામાં પૈસા નાખે અને બધા એમ નાખે જીતો હાટ બધા પૈસા વાપરે જ છે, એમાં કાંઈ ઉપાધિ કર્યા છે એવું જ ને, બધા ખોટા જ હોય. સમજી ગયા, ખેડૂત માટે કોઈ વાત નહીં કરે, રાજુભાઈ નહીં કરે ને કોઈ નહીં કરે તે હારવા.